કેન્દ્રીય ગૃહમંત્રી 2 દિવસના ગુજરાત પ્રવાસે આવશે। 17 અને 18 મેના રોજ તેઓ વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। 17 મીના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી ગાંધીનગરના 700 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે। તેઓ ગાંધીનગર અને થેપાપુર, વાવોલ, કોલવાડામાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે। ત્યારબાદ કોલવાડાના જાહેર સભાને સંબોધિત કરશે। 18મી મેના રોજ તેઓ અમદાવાદના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। 18 તારીખે એએમસીના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। 18 તારીખે સાંજે 5 વાગે પલ્લવ ચાર રસ્તા ઓવરબ્રિજને ખુલ્લો મૂકશે। આ બ્રિજથી 1.5 લાખ વાહન ચાલકોને ફાયદો થશે। ત્યારબાદ નારણપુરા ખાતે જાહેર કાર્યક્રમને સંબોધન કરશે। તે ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી સાબરમતી ખાતે ટોરેન્ટ બ્રિજનું પણ ખાતમુહૂર્ત કરશે। ભારત સરકારના ગૃહ અને સહકારિતા મંત્રી અને ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ સતત પોતાના મત વિસ્તારની ચિંતા કરતા હોય છે। અમદાવાદમાં 18મી તારીખે અમિતભાઈ શાહ દ્વારા પલ્લવ જે બ્રિજ બનાવવામાં આવ્યો, આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે। પરિણામે 1.5 લાખ જેટલા વાહન ચાલકોને તેને ફાયદો થશે। તદુપરાંત સિટીને 2 નવા બ્રિજોની ભેટ આપશે, ખાતમુહૂર્ત કરશે। ચિમનભાઈ બ્રિજ છે એની એક પાંખ સુભાષ બ્રિજ આગળ ઉતારવામાં આવશે, એને વાઇડનિંગ કરવામાં આવશે। લગભગ 237 કરોડના ખર્ચે આ બ્રિજનું આપણે ખાતમુહૂર્ત કરવામાં આવશે। એ જ રીતે આપણે વાત કરીએ કે લો ગાર્ડનથી શરૂ કરી સીએન વિદ્યાલય સુધીનો એક લાંબો બ્રિજ એ લગભગ 156 કરોડના ખર્ચે એ બ્રિજનું પણ ખાતમુહૂર્ત કરશે। આમ ટ્રાફિકની સમસ્યા હળવી થાય એ માટે મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયત્ન થયા છે। અમિતભાઈ ભારત સરકારના ગૃહ અને સહકારી મંત્રી અમિતભાઈની સાથે સાથે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ પણ પલ્લવ ગ્રાઉન્ડ ખાતે જાહેર સભામાં જોડાશે અને ત્યાં આગળ માનનીય અમિતભાઈ શાહ દ્વારા લગભગ 1692 કરોડના વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે। 1000 જેટલા આવાસો, ગોતા ખાતે 400 આવાસ, નરોડા ખાતે 400 આવાસ અને ટોટલ બીજા 200 આવાસ, આમ 1000 આવાસો માનનીય પ્રધાનમંત્રીનું સપનું છે કે લોકોને પોતાનું ઘર મળે એ માટે એલઆઈજી પ્રકારના મકાનોની ચાવી એ પણ આપણે નારણપુરા ખાતે જંગી જાહેર સભાની અંદર આપવામાં આવશે। અને કોર્પોરેશનની અંદર નિમણૂક પામનાર જે કર્મચારી છે 750 કર્મચારી ક્લાર્ક તરીકે જે ભરતી પામવાના છે એ લોકોના નિમણૂક પત્રોના લેટર એ પણ નારણપુરા ખાતે જાહેર સભાની અંદર આપવામાં આવશે। આમ ડ્રેનેજ પ્રોજેક્ટના કામો હોય, આંગણવાડીના કામો હોય, વોટર ઓપરેશનના કામો હોય, ગાર્ડનના કામો હોય, બ્રિજ પ્રોજેક્ટના કામો હોય, આમ વિવિધ પ્રકલ્પોની 1692 કરોડ રૂપિયાના વિકાસના કામોની ભેટ માનનીય અમિતભાઈ શાહ દ્વારા આવનાર સમયગાળા દરમિયાન રવિવારે સાંજે 5 કલાકે 18 તારીખે મળશે। અવકાશ બારોટ, દિવ્યાંગ ન્યૂઝ, ગાંધીનગર।